નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીના એરુ ખાતે આવેલ મહાત્મા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ આમ તો છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે, પરંતુ હવે તેનું મેનેજમેન્ટ બદલાતા જ આ કોલેજની રોનક પણ બદલાઈ ગઈ છે. કોલેજમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાવા સાથે ત્યાં ભણતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ સુંદર પ્રકારના આયોજનો થવા માંડ્યા છે. ભવિષ્ય બાળકોમાં જે આગળ જતા તેઓને ઉજ્જવળતા મળે અને તેમના કારકિર્દીને સફળતા મળે તે માટે નવું મેનેજમેન્ટ કાર્યશીલ છે અને એના ભાગરૂપે આજે કોલેજમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજકાલના યુવાનો અહીંયા અભ્યાસ કર્યા બાદ તેમનો કેરિયર બનાવવા માટે વિદેશમાં જવા ઈચ્છતા હોય છે, ત્યાં પછી ઉચ્ચ અભ્યાસ માટે અથવા તો ત્યાં જઈને તેઓ પોતાનું કાર્યક્ષેત્ર ત્યાં અપનાવવા માંગતા હોય છે. ત્યારે આવા વિદ્યાર્થીઓને જ્યાં વિદેશમાં જવા માટે શું શું કરવું જોઈએ અને ખાસ કરીને વિદેશમાં જે બનવા જાય અથવા તો વિદેશમાં સેટલ થવું હોય તો શું કરવું જોઈએ તે અંગેનું માર્ગદર્શન આ કોલેજના સંચાલકોએ આપવા માટે ખાસ જર્મનીથી પ્રતિનિધિઓને બોલાવ્યા હતા. આ જ દીર્ઘદ્રષ્ટિ નવા મેનેજમેન્ટની હોવાને કારણે વિદ્યાર્થીઓમાં પણ અનેકો ઉત્સાહ જોવા મળ્યો હતો, કારણ કે અહીંયા બેઠા જ વિદેશી જે યુનિવર્સિટીઓ છે અથવા તો વિદેશના ઉદ્યોગપતિઓ અહીંયા આવીને એમને એ માર્ગદર્શન આપતા હોય છે કે વિદેશમાં જઈને નોકરી કરવી હોય તો શું કરવું જોઈએ, શું મહત્ત્વનું હોવું જોઈએ. ત્યારે જ્યારે આ બાળકો અહીંયા ભણતા હોય છે ત્યારે જો તેમને વિદેશ જવાનું પ્લાનિંગ હોય તો અત્યારથી જ તે કાળજી રાખી તે રીતે ઘડાઈ જતા હોય અને ત્યારે ત્યાં જઈને તેમને ફાયદો થાય. ત્યારે કદાચ દક્ષિણ ગુજરાતમાં આ એક જ એવી કોલેજ છે કે જેને આ એક નવું કદમ ઉઠાવ્યું હતું અને આ જર્મનીથી આવેલા પ્રતિનિધિએ અહીંયા ઉપસ્થિત જે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓના મનમાં જે સવાલો હતા એ સવાલોના જવાબો પણ આપ્યા હતા. ત્યારે આ કોલેજના સંચાલક મંડળના પ્રતિનિધિ એવા ચિરાગભાઈ ઠુમ્મર આ અંગે શું કહી રહ્યા છે તે જોઈએ. હેલો એવરીવન, ચિરાગ ઠુમ્મર, મેનેજિંગ ટ્રસ્ટી એટ મહાત્મા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ નવસારી. આજે આ 21 વર્ષ જૂની અમારી મહાત્મા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ કે જેમાં 50,000 કરતાં વધારે પણ એલ્યુમિની એન્જિનિયર્સ જે અત્યારે દુનિયામાં વિવિધ જગ્યાએ સેવા કરી રહ્યા છે અને આપ સૌ જાણો છો તેમજ આપણા નવસારીમાં ઘણા છોકરાઓને ફોરેન એજ્યુકેશન્સની માટે લોકો જતા હોય છે. હવે અમારી એ ઓલવેઝ અપ્રોચ છે કે અમારા છોકરાઓ સારું એજ્યુકેશન મેળવે, સારી પ્લેસમેન્ટ મેળવે અને એમના ફર્ધર એકેડમિક્સ એમને જો ફોરેનમાં જોતા હોય તો અમે એમને મોટિવેટ કરી શકીએ. તો આજે એ જ સંદર્ભમાં વી હેવ બિગ એન્ટરપ્રેનર્સ ફ્રોમ જર્મની કે જેઓ આજે અહીંયા આવ્યા છે, જે છોકરાઓને મોટિવેટ કરશે. આપણી સાથે જે ગેસ્ટ આવ્યા છે મિસ્ટર જોનસ એન્ડ જેનિક, એમને છેલ્લા 7-8 વર્ષમાં આખા યુરોપની અંદર પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ પર બહુ જ મોટો એમનો ફાળો છે ને. દે હેવ અ વેલ નોન કંપની બિગ બેગ્સ EU અને આજે એમના માર્ગદર્શનથી આપણા છોકરાઓને બહુ જાણવા મળશે કે હાઉ ધે સ્ટાર્ટેડ ધેર જર્ની અને અહીંયાથી એજ્યુકેશન્સ કેવી રીતે એ લોકો ત્યાં જઈને મેળવી શકે. સો વી આર વેરી હેપી ટુ વેલકમ ધેમ હિયર અને બસ એના માટે જ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તો છેલ્લા 2 દાયકાથી ચાલતી મહાત્મા ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાંથી અભ્યાસ કરીને અત્યારે સમગ્ર દુનિયામાં અનેક એન્જિનિયરો કાર્યરત છે, પરંતુ હવે આ કોલેજને નવા મેનેજમેન્ટે સંભાળી વધુ સુદૃઢ અને વધુ સુવિધાઓ સંપન્ન બનાવવા સાથે સાથે અહીંયા બનતા બાળકોના માત્ર શૈક્ષણિક નહીં પરંતુ જીવન ઘડતરમાં કામ લાગે તે પ્રકારની તાલીમ આપવાનું પણ નવા મેનેજમેન્ટે શરૂ કર્યું છે, જેને કારણે વિદ્યાર્થીઓમાં પણ અનેકો ઉત્સાહ જોવા મળ્યો છે. માત્ર કોલેજમાં જઈને શિક્ષણ નહીં પરંતુ એક સારા વ્યક્તિ બને અને ભવિષ્યમાં જ્યારે તેઓ આ નોકરી કરવા જાય અથવા તો કોઈ વ્યવસાય કરે તો ઉદ્યોગપતિઓ સાથે ખભો મિલાવીને કામ કરી શકે એ પ્રકારની તાલીમ આ મેનેજમેન્ટ દ્વારા આપવાની શરૂ કરવામાં આવી છે. તો આ મહાત્મા ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં આજે આ પ્રકારે એક સેમિનાર યોજાયો હતો અને જેને લોકોએ બિરદાવ્યો હતો. નવસારીમાં બનતા આવી ઘટનાઓ, આવા સમાચારો અને નવસારીની અવનવી બાબતો તમારા સુધી પહોંચાડતી તમારી પોતાની ચેનલ નવસારી લાઈવ હવે થોડાક સબસ્ક્રાઈબરો માટે જ બાકી રહી છે. 1 લાખ સબસ્ક્રાઈબર આપણે થઈ જવાના છીએ. તો થોડાક માટે આપ પણ મહેનત કરો અને શેર કરો, લાઈક કરો અને સૌને સબસ્ક્રાઈબ કરાવો.